નમસ્કાર દર્શક મિત્રો. આજે આપણે પૃથ્વી દિવસની વાત કરવાના છીએ અને આમના માટે ખાસ આપણી સાથે જોડાયા છે ડૉક્ટર જીવી પ્રજાપતિ સાહેબ, કે જેઓ પ્રાધ્યાપક અને વડા ઇરિગેશન અને ડ્રેનેજ એન્જિનિયરિંગ વિભાગ અને સંશોધન વૈજ્ઞાનિક તરીકે ખેતી ઇજનેરી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે. સાહેબ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. સાહેબ, ખાસ વાત કરવાની કે આજે પૃથ્વી દિવસની આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે પૃથ્વી દિવસ શું છે અને એ પૃથ્વી દિવસની ઉજવણી આપણે શા માટે કરીએ છીએ એ તમે જણાવો. ભારત વર્ષમાં આપણે ઘણા બધા દિવસોની ઉજવણીઓ કરતા હોઈએ છીએ. આપણા માટે મહત્વનો દિવસ ખરેખર આ વિશ્વ પૃથ્વી દિવસ છે, કારણ કે પૃથ્વી આપણી માતા છે અને આપણે એના બાળકો છીએ. તો પૃથ્વી એટલે એક રીતે આપણે કહી શકીએ તો પર્યાવરણ. પૃથ્વી આપણી માતા છે, તો પૃથ્વી પ્રત્યેનું આપણું જે કર્તવ્ય છે, પૃથ્વીનું જતન કરવું, પૃથ્વીનું રક્ષણ કરવું, સંરક્ષણ કરવું, એ દિવસને યાદ કરવા માટે તેમજ એના પ્રત્યેનું આપણું જે કર્તવ્ય છે એ કર્તવ્ય નિભાવવા માટે આપણે આ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવણી કરી રહ્યા છીએ. બહુ સરસ વાત કરી મિત્રો. પૃથ્વી આપણી માં છે અને અહીંયા આગળ જ સમગ્ર જીવસૃષ્ટિ જે છે એ ટકી છે. એવું યોગ્ય વાતાવરણ આ ધરાતલ સિવાય કોઈ જગ્યા ઉપર નથી અને એટલા જ માટે એનું ખૂબ મહત્વ. સાહેબ, ખૂબ સરસ વાત કરી. સાથે સાથે સાહેબ એ પણ જણાવો કે પૃથ્વીનું આપણા માટે શું મહત્વ રહેલું છે. આપણે જો વાત કરીએ, હમણાં જ વાત કરીએ પ્રમાણે પૃથ્વી આપણી માતા છે. પૃથ્વી આપણને હવા, પાણી, ખોરાક અને નિવાસ જેવી વસ્તુઓ પ્રોવાઈડ કરે છે. હવે જો પૃથ્વીનું જ આપણે સંરક્ષણ નહીં કરીએ અને આ બધી વસ્તુઓ જે આપણને કુદરતી રીતે મળી રહી છે અને મફતમાં મળી રહી છે, તો આ વસ્તુઓ જો આપણી પાસે નહીં હોય તો આપણું પણ જીવન ટકાવવું અશક્ય છે. એટલા માટે પૃથ્વીનું આપણા માટે ખૂબ જ મહત્વ રહેલું છે. સાહેબ, આજે આપણે વાત કરી કે હવા, પાણી, ખોરાક, નિવાસ આ બધું જ આપણે પૃથ્વી ઉપરથી અવેલેબલ છે, યોગ્ય વાતાવરણ બનેલું છે અને એટલા માટે જ જીવ સૃષ્ટિ જે છે એ ટકી છે. સાથે સાથે સાહેબ એ પણ વાત છે કે પર્યાવરણની અંદર એવી સરસ મજાની કુદરતે કળા ગોઠવી છે કે કોઈ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે તો કોઈ કાર્બન ડાયોક્સાઇડ લે છે. એટલે એનું નિયમન જે છે વ્યવસ્થિત થાય છે અને એટલા માટે જ આ પૃથ્વી ઉપર દરેક જીવો જીવી રહ્યા છે. પણ સાહેબ, આ જે ચેન જે છે એ ક્યાંક ને ક્યાંક તૂટતી હોય એવું લાગે છે, ક્યાંક ને ક્યાંક એવું લાગે છે, કારણ કે આ તો એક વૈજ્ઞાનિક વાત થઈ. એ સામાન્ય માણસને ન ખબર પડે કે ખરેખર પરિસ્થિતિ ગંભીર છે, સમસ્યા ગંભીર છે કે શું છે, પણ જે વૈજ્ઞાનિકો જે છે વાત કરી રહ્યા છે કે પૃથ્વી જે છે એ ક્યાંક ને ક્યાંક પૃથ્વી ઉપર અત્યારે એમને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. પૃથ્વી માતા યોગ્ય રીતે જે છે એ આપણું ચાલતું હતું વાતાવરણ, એ રીતે હવે નથી ચાલતું. તો એ આ જીવન જે જીવે છે લોકો, સજીવો માટે, એ કયા કયા પડકારો અત્યારે જે છે એ અત્યારે ચાલી રહ્યા છે. આપણે જો જોઈએ તો અત્યારે પૃથ્વી ઉપર કે પછી આપણા પર્યાવરણ ઉપર અનેક પડકારોનો આપણે સામનો કરી રહ્યા છીએ. તેમાં સૌથી મોટો પડકારની વાત કરીએ તો ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન. આબોહવામાં કોઈ લાંબા ગાળાના તાપમાનના ફેરફારો કે એના લાંબા ગાળાના ફેરફારને આપણે જળવાયુ પરિવર્તન કહીએ છીએ. આ જળવાયુ પરિવર્તન એ માનવ સર્જિત જ છે. તો આ જળવાયુ પરિવર્તન છે એ બહુ મોટો અત્યારે પડકાર આપણી સામે છે. બીજી વસ્તુ છે ગ્લોબલ વોર્મિંગ એટલે કે તાપમાન વધવું. હવે અત્યારે જે ગ્રીનહાઉસ ગેસ છે એના કારણે આપણા પૃથ્વીનું સરેરાશ તાપમાન છે એ વધતું જાય છે. એના કારણે આપણા જીવો છે કે આપણે કૃષિ લ્યો કે કોઈ પણ સજીવ સૃષ્ટિ લ્યો, તો એના ઉપર અત્યારે સૌથી મોટો ભય તોડાઈ રહ્યો છે. આપણા ગ્લેશિયર એટલે કે બરફ છે એ પણ પીગળી રહ્યા છે અને સમુદ્રનું લેવલ પણ વધી રહ્યું છે. તો ગ્લોબલ વોર્મિંગના કારણે પણ ઘણા બધા પડકારો આપણી સામે આવી રહ્યા છે. સાથે સાથે ઘણા આપણે ન્યૂઝમાં પણ જોઈએ છીએ કે અત્યારે જંગલોમાં આગ લાગવી કે ડિફોરેસ્ટેશન જેને કહેવાય, કે માનવ સર્જિત પણ આપણે અત્યારે વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છીએ શહેરીકરણના કારણે. અને સાથે સાથે આમાં વસતા જે જીવો છે એનો પણ નાશ થઈ રહ્યો છે. બીજું, આપણી જ પ્રવૃત્તિઓના કારણે જમીનની ફળદ્રુપતા કે સોઇલ ડિગ્રેડેશન જેને કહેવાય એ પણ થઈ રહી છે. વધુ પડતા ખાતરોનો ઉપયોગ
પેસ્ટિસાઇડ્સ ને દવાઓનો ઉપયોગ બિનજરૂરી, આ બધી જે વસ્તુઓ છે એ આપણી જમીનને પણ બિનફળદ્રુપ કરી રહી છે. એ પણ આપણી સામે એક બહુ મોટો પડકાર છે. સાથે સાથે જૈવિક વિવિધતા છે એ પણ નાશ પામી રહી છે. અત્યારે ઘણી બધી પ્રજાતિઓ છે, જીવસૃષ્ટિઓ છે કે પછી વનસ્પતિઓ છે, એનો પણ અત્યારે નાશ થઈ રહ્યો છે, જે ઇકોલોજીકલ બેલેન્સ માટે ખૂબ જ મહત્વની વાત છે. આ બધાની સંયુક્ત અસર જો આપણે જોઈએ તો વરસાદની અનિયમિતતા પણ એટલી જ વધી ગઈ છે. અત્યારે આપણને દરેક સિઝનમાં વરસાદનો પણ અનુભવ થાય છે, ઠંડીનો પણ અનુભવ થાય છે અને સાથે સાથે ગરમીનો પણ અનુભવ થાય છે. તો આ બધા પડકારો સંયુક્ત રીતે જ્યારે ભેગા થાય છે ત્યારે માત્ર મનુષ્યને નહીં પરંતુ દરેક જીવો તેમજ કૃષિને પણ એટલો જ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. બહુ સરસ વાત કરી મિત્રો. સાહેબે જે વાત કરી એ વાત આપણે અનુભવીએ છીએ, કારણ કે માણસ જાત જે છે એ પોતાના હિત માટે જે કંઈ પણ કાર્ય કરે છે એમની અંદરની બાય પ્રોડક્ટ જે છે એ ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે અને એમને હિસાબે આપણું પર્યાવરણ જે છે એ અસંતુલિત થાય છે. શહેરીકરણને હિસાબે જંગલો નાશ પામે છે. સાહેબે વાત કરી એ પણ એમની અંદર આવી ગયું. ગ્લોબલ વોર્મિંગની વાત આવી ગઈ. આપણે અણુયુદ્ધો કરવા માટે આગળ વધી રહ્યા છે. ત્યારે આ બધી બાબતો જે છે, વાતાવરણ તાપમાનની અંદર ઉકળાટ થવો, વરસાદની અનિયમિતતા થવી, કારણ કે વાતાવરણ સાહેબ ગરમ થઈ જાય તો વાદળો ગમે ત્યારે બંધાવાના છે અને અનિયમિતતાઓ જે છે સર્જાવાની છે. સાહેબ સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર વરસાદ જે છે એ 15 જૂનની આજુબાજુમાં આવતો. છેલ્લા 3-4 વર્ષથી આપણે જોઈએ તો એકદમ આમ તો 5-7 વર્ષથી એ વરસાદ જે છે મે મહિનામાં માવઠા સ્વરૂપમાં, અને સાહેબ માવઠું એકાદ દિવસનું પહેલા હતું, વડીલો કહેતા એકાદ દિવસનું માવઠું હતું, પરંતુ આ માવઠું જે છે એ એટલું લાંબુ ચાલે, કંઈક અલનીનોની પ્રક્રિયા બતાવે ના ને તેને, તો એમને હિસાબે માવઠું પણ વરસાદના સ્વરૂપમાં આવી જાય ને એક મહિનો આખો વરસાદનો આગળ આવી ગયો. તો આપણે જે પેલું કહેતા હોય કે વિષુવૃત્તુમાં છે ને આપણને 3 ઋતુનો લાભ મળે 4-4 મહિના, એ પણ વિખાઈ ગયું. અને સાહેબ એક બહુ અગત્યની બાબત કે પેલા આપણને મુંબઈથી લોકો જે આવતા ને કહેતા કે ભાઈ તમારો વરસાદ કંઈ નથી, અમારો મુંબઈનો વરસાદ જુઓ એક સાથે ધડાક દઈને પડી જાય એમ. સાહેબ એવું જ હવે આપણા જુનાગઢ અને આજુબાજુમાં બધે બની રહ્યું છે. તો મિત્રો આ વાત જે તમને અત્યારે અમે કરીને એ વાત આપણે અનુભવેલી છે, એટલે આપણે માનવી જોઈએ કે આ વસ્તુની અસર ખૂબ મોટી છે. સાહેબ તમે છેલ્લે વાત એ પણ કરી કે આ બધી સમસ્યાઓને હિસાબે કૃષિ અને આપણા દૈનિક જીવન ઉપર પણ અસર થાય છે. તો એમાં કઈ કઈ અસર થાય છે? આ જે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ, સોઇલ ડિગ્રેડેશનની વાત કરી, આ બધાની સંયુક્ત અસર જોઈએ તો આપણી જે જીવન છે એની અંદર આપણને હવા, પાણી, ખોરાકની બધાની જરૂર પડે છે. તો એનો સીધો અસર પાક ઉત્પાદન ઉપર જો આપણે જોઈએ તો પાક ઉત્પાદન ઉપર સૌથી મોટી અસર થાય છે, કારણ કે ઊંચું તાપમાન છે, અનિયમિત વરસાદ છે. અત્યારે જ આપણે જ્યારે વરસાદની જરૂર નથી ત્યારે વરસાદ આવે એવા સંજોગોમાં અત્યારે કેરીના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. પાક ઉત્પાદન થઈ ગયું હોય અને પાકને લણવાની કે પછી એને થ્રેશિંગ કરવાની જરૂરિયાત હોય અને પાથરા પડેલા હોય ત્યારે વરસાદ આવી જાય તો પાક સીધો આપણો તૈયાર પાક જે ખેડૂતના ઘરમાં આવવાનો હોય એ પાક સીધો આપણો બગડી જાય છે. તો આની સીધી અસર આપણા પાક ઉત્પાદન ઉપર થાય, અને પાક ઉત્પાદન ઉપર થાય એટલે સીધી વસ્તુ છે કે આપણને બધી રીતે આર્થિક રીતે પણ નુકસાનકારક થાય. બીજી વસ્તુની આપણે વાત કરીએ તો પાણીની વાત કરીએ તો સીધી વસ્તુ કે જ્યારે આપણને પાણીની જરૂરિયાત હોય ત્યારે આપણને પાણી મળે નહીં. પાકને જ્યારે પાણી જોઈએ ત્યારે લાંબા ગાળાનો ડ્રાય સ્પેલ આવી જાય, એટલે કે સૂકો ટાઈમ આવી જાય. સતત જે પહેલાં વરસાદ આવતો હતો એ પ્રમાણે વરસાદ આવવામાં પણ એની પેટર્ન બદલાઈ ગઈ છે. આવે ત્યારે એક સાથે 15-20 ઇંચ આવી જાય, ન આવે ત્યારે 1 મહિનો વરસાદ ન આવે. તો ખરેખર જ્યારે પાકને જરૂર પડે ત્યારે વરસાદ ન આવે. આવા સમયે આપણે પાછું પિયત આપવું પડે. પિયત આપીએ એટલે સીધી અસર ભૂગર્ભ જળ ઉપર થાય, અને ભૂગર્ભ જળની જે સંગ્રહ છે એ પણ ધીમે ધીમે ઘટતો જાય. તો આપણે જે 3 ઋતુઓમાં જે પાક લઈ શકતા હતા એ પાક અત્યારે લઈ શકતા નથી. તો આવી બધી અસર સીધી આની અંદર થાય. સાથે સાથે પિયત પાણીની સાથે આપણને પીવાના પાણીના પણ ઘણા બધા ઇસ્યુ ઊભા થાય. પછી જેમ મેં વાત કરી એ પ્રમાણે જૈવિક વિવિધતા એનો પણ નાશ થતો જાય છે. તો આ બધા પ્રશ્નો સીધા આપણા જીવન સાથે સંકળાયેલા છે અને આપણા આર્થિક ગુણવત્તા કે આર્થિક ભારણ ઉપર પણ સંકળાયેલા છે. તો આનો આપણને સીધો
અસર થાય છે. ખરી વાત કરી સાહેબ. આ વસ્તુ તો આપણે અનુભવીએ પણ છે કે ખેડૂતો હજી માની લો કે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો મબલક કેરી આપણે પાકતી હોય છે, પરંતુ આપણે શાંખ કહેતા કે ભાઈ આંબા ઉપર જ પાકી જાય, પણ ખેડૂતોને મજબૂર થઈને એ ઉતારી લેવી પડે છે. ખૂબ મોટી સમસ્યા અને પડકારો જે નજર સામેના છે એની જ હું તમને વાત કરું છું. સાહેબે વાત કરી એ પ્રમાણે હજુ ઘઉંના પાથરા ખેતરમાં હોય અને એમના ઉપર વરસાદ આવી જાય, કેવી ખેડૂતોની મજબૂરી થાય. કદાચ ચાલો આધુનિકતા પ્રમાણે આપણે એવું વિચારીએ કે ખેતરમાં એક ગોડાઉન સાહેબ હોવું જોઈએ ના તેન, પણ સાહેબ પાથરા પડેલા છે ને ગોડાઉનમાં કઈ રીતે ભરવા, કઈ રીતે રાખવા, બહુ મોટી, કારણ કે ખેતી કરતા હોય એમને સીધી ખબર પડે કે ભાઈ આ કેવી ભયંકર પરિસ્થિતિ છે. તો અને સાથે સાથે સાહેબ ઘણી વખત તો એવા પણ સમાચાર આવે છે કે આપણે કોઈ જગ્યાએ માની લો કે એપીએમસીમાં આપણે વસ્તુ આપણી જણસ મોકલી છે, પણ ત્યાં પણ એટલું મબલક વસ્તુ આવી હોય છે કે એ પણ પાણીમાં તણાતી હોય છે. તો આવી સમસ્યાઓ જે છે એ આ બધી વાત સાહેબે કરી એમના હિસાબે થાય છે. એમની અંદર ક્યાંક ને ક્યાંક જવાબદાર છે, પણ એ જવાબદારીના માટે એમ આપણે નર્વસ થવાની જરૂર નથી, એના કંઈક આપણે ઉકેલો પણ શોધવા પડે. તો સાહેબ આટલી બધી આ સમસ્યાઓ જે છે, તો આમનું આપણે સામાન્ય માણસ જાત તરીકે કઈ રીતે આ વસ્તુને અટકાવી શકાય, એના માટે શું પ્રયત્ન કરવા જોઈએ? હવે પહેલા તો હું જો વાત કરું વ્યક્તિગત, આપણે પછી વાત કરીએ, પણ અત્યારે ઘણી બધી ટેકનોલોજી એવી છે કે જે આની સામે આપણે પડકાર સામે સંરક્ષણ તરીકે લઈ શકીએ છીએ. જેમાં સૌથી પહેલા આપણે વાત કરીએ તો પ્રિસિઝન એગ્રીકલ્ચર, એટલે કે ચોકસાઈપૂર્વકની ખેતી. ચોકસાઈપૂર્વકની ખેતીનો મતલબ શું છે કે આપણે માન લો કે કોઈ જગ્યાએ ખાતર આપવું છે તો આપણે લાગત નિયમ અનુસાર આપણે ખાતર આપી દેતા હોઈએ છીએ, પણ ચોકસાઈપૂર્વકની ખેતીના મતલબ એવો છે કે ખાતર કે દવા જે વિસ્તારમાં જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં આપણે સેન્સર્સનો કે કોઈ પણ એવા ઉપકરણોનો ઉપયોગ કરી અને આપણે એટલા જ વિસ્તારમાં એટલી જ ક્વોન્ટિટીમાં આપણે ખાતર કે દવાનો ઉપયોગ કરીએ તો ચોકસાઈપૂર્વકની ખેતી જો કરવામાં આવે. આવું જ પાણીનું પણ છે, પિયત પાણી પ્રમાણે, એટલે જેટલા એગ્રીકલ્ચર ઇનપુટ છે એ બધા ચોકસાઈપૂર્વકના અને નિયત સમય આપવામાં આવે તો પણ આપણે આનો નિરાકરણ લાવી શકીએ છીએ. બીજું, અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તા, આનો પણ ઘણો બધો એગ્રીકલ્ચરમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે કે જેની અંદર વિવિધ સેન્સર્સનો ઉપયોગ કરી અને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા, જેમ કે અત્યારે રોગ અને જીવાત આપણે એને ડિટેક્ટ કરવા હોય તો ખેડૂત ખેતરમાં ઊભા એનો મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને એ રોગ અને જીવાતનું નિયંત્રણ અથવા તો એને આઈડેન્ટિફાય કરી, ઓળખી અને તરત જ એનો ઉકેલ પણ લાવી શકે છે. તો એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે રિમોટ સેન્સિંગ અને જીઆઈએસનો ઉપયોગ, જેમ અત્યારે આપણને એડવાન્સમાં કહેવામાં આવે છે કે 2 દિવસ પછી કે 5 દિવસ પછી વાવાઝોડાની અસર જોવા મળશે, માવઠાની અસર જોવા મળશે, તો એમાં આપણે રિમોટ સેન્સિંગનો ને એનો ઉપયોગ કરી અને આપણે આગોતરી કોઈ આવા કુદરતી પરિબળો જે આવવાના હોય તો એની સામે આપણને આગોતરી જાણકારી મળે છે. એનાથી આપણને ઘણી વખત એવું પણ થાય કે રિમોટ સેન્સિંગ અને જીઆઈએસના દ્વારા આપણે પાકનો ઉતારો કેટલો થશે, કોઈ પાકનું ધોવાણ થઈ ગયું હોય તો એ કેટલા વિસ્તારમાં થયેલું છે એ પણ જાણી શકાય છે. તો આવું બધું કરી શકાય. સાથે સાથે આ જળવાયુ પરિવર્તન જે થઈ રહ્યું છે તો એની સામે ટકે એવા રોગ, એવા બિયારણોનો ઉપયોગ કરી અને એનું વાવેતર કરવું જોઈએ, જેથી કરીને આપણને આર્થિક રીતે નુકસાન ઓછું થાય. અને ડ્રીપ સ્પ્રિંકલર જેવી ઘણી બધી ટેકનોલોજીઓ છે જેનો ઉપયોગ કરી અને આની સામે ટકી શકાય. હવે આ વાત થઈ આપણે એની સામે ટકવા અને એના નિરાકરણના ઉપાયો. પણ જ્યારે વ્યક્તિગત કરવાની વાત આવે ત્યારે પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા એક હરિત ઘરનો કન્સેપ્ટ આપવામાં આવ્યો છે. બરોબર. ખરેખર જો વ્યક્તિગત રીતે તમારે પર્યાવરણનું કે પૃથ્વીનું સંરક્ષણ કરવું હોય તો હરિત ઘર એટલે કે પોતાના ઘરને 5 સ્ટાર હોમ, પંચતારક ઘર કહી શકાય, એ 5 સ્ટાર હોમ બનાવવું જોઈએ. અને શરૂઆત વ્યક્તિગતથી કરવી જોઈએ, કારણ કે પર્યાવરણ સંરક્ષણની કે પૃથ્વી સંરક્ષણની જવાબદારી આપણી વ્યક્તિગત છે. સામૂહિક કે સામાજિક રીતે તો પછી આવશે, આપણે જ્યારે સમાજમાં જોડાશું ત્યારે સામૂહિક રીતે આવશે. તો હવે આ હરિત ઘર શું છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. તો એમાં મેં જેમ કહ્યું એમ પંચતારક ઘર, તો સૌથી પહેલો તારક છે એ વન્ય અથવા તો જીવ સંરક્ષણ. તો જીવ સંરક્ષણ કેવી રીતે કરવું? તો આપણા ઘરમાં પક્ષીનું કે પશુ માટે ચણ કે પિયતની વ્યવસ્થા રાખીએ તો આપણે એનું જીવનું સંરક્ષણ કરીએ, કારણ કે ઇકોલોજીકલ બેલેન્સ માટે પણ પક્ષી અને જીવ ખૂબ જ જરૂરી છે, એટલા માટે એનું જીવ સંરક્ષણ થાય. બીજું ઉર્જા સંરક્ષણ.
ઉર્જા સંરક્ષણ શું છે? તો આપણા ઘરમાં સોલાર રૂફટોપ લગાવીએ, ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ ઓછો કરીએ. તો સોલાર રૂફટોપના કારણે આપણે સીધું સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ, સૌર લાઇટનો ઉપયોગ કરીએ. ઘરમાં LED બલ્બ્સ કે એવા બલ્બ્સનો ઉપયોગ કરીએ જેથી કરીને વીજળીનું ભારણ ઓછું થાય. સાથે સાથે AC કે આવું કંઈ પણ હોય તો એનો ઉપયોગ બિનજરૂરી નહીં કરીએ અને માત્ર પીક અવર્સ હોય આપણને રહી ન શકાતું હોય તો એવા સંજોગોમાં આપણે કરીએ. તો ઉર્જા સંરક્ષણ આ રીતે કરી શકાય. ત્રીજું છે જળ સંરક્ષણ. જળ સંરક્ષણનો મતલબ પાણી જે છે એનો ઉપયોગ ઘટાડવો, ઉપયોગ સાથે સંરક્ષણ પણ કરવું. જેમ કે આપણે ઘરમાં આરઓ સિસ્ટમ હોય તો આરઓની સાથે આપણે 1 લીટર પાણીની સામે 5 લીટર વેસ્ટ પાણી નીકળતું હોય. આ પાણીનો આપણે ઉપયોગ એને સીધું ગટરમાં નહીં જવા દેવાના બદલે એ પાણીને આપણે કપડાં ધોવામાં ઉપયોગ કરીએ, વાસણ ધોવામાં ઉપયોગ કરીએ, એસીનું પાણી વેસ્ટ નીકળતું હોય એનો પણ આપણે ઉપયોગ કરીએ. તો આ રીતે આપણે જળ સંરક્ષણ પણ કરવું જોઈએ. પીવા માટે પણ આપણે જ્યારે પાણી કોઈને આપીએ ત્યારે અડધો ગ્લાસ આપીએ અથવા તો સાઈડમાં એક બોટલ મૂકી દઈએ કે જેથી કરીને એને જોઈએ એટલું જ પાણી વાપરે. નળ ઘરમાં ટપકતા હોય તો એને બંધ કરાવી દઈએ. તો આવા નાના નાના પોઈન્ટ છે કે જે આપણે જળ સંરક્ષણ તરીકે કરી શકીએ. ત્રીજું છે કચરા પ્રબંધન અથવા તો જેને કહીએ પ્લાસ્ટિક, અથવા તો કચરાને 2 ભાગમાં, જેમ સરકાર દ્વારા પણ અભિયાન ચાલી રહ્યું છે કે સૂકો કચરો ને ભીનો કચરો. ભીના કચરાને આપણે કૂડાદાન કે કૂડો બનાવીએ અને એની અંદર ખાતર બનાવીએ અને એ જ ખાતરનો ઉપયોગ પાછા આપણે વૃક્ષોમાં કરીએ. અને સાથે સાથે પ્લાસ્ટિક હોય તો એને અલગ કરીએ, કારણ કે પ્લાસ્ટિક એ આપણા પૃથ્વી માટે ખૂબ જ નુકસાનકારક છે. તો એ પ્લાસ્ટિકની ઇકોબ્રિક્સ બનાવીને આપણે એનો ગમે તે જગ્યાએ ઉપયોગ કરીએ. હવે જે 5મું છે એ છે વન્ય અથવા પેડ સંરક્ષણ. તો વૃક્ષોનું સંરક્ષણ, ઘરમાં ઓક્સિજન આપી શકે એવા વૃક્ષોનું વાવેતર કરીએ, આપણા આંગણામાં કે ઘરની અંદર તુલસી ક્યારો રાખીએ અને એની અંદર આ કચરો જે આવ્યો અને એનું જે ખાતર બન્યું એ ખાતરનો આપણે ઉપયોગ કરીએ. હવે આ શું કામ આપણે કરવું જોઈએ? તો આપણે સૌથી પહેલા વાત કરીએ કે પૃથ્વી આપણી માતા છે ને આપણે એના બાળકો છીએ. તો બાળક તરીકે આપણે વ્યક્તિગત જો આ 5 જે તારક મેં કહ્યા 5 સ્ટાર, આ 5નું અમલ આપણે કરીએ તો આપણા બાળકો પણ આ વસ્તુ શીખે. અને આ જ વસ્તુ આપણે સમાજ છીએ અને આપણે જ્યારે જોડાઈએ લોકો સાથે તો લોકોમાં પણ અવેરનેસ આવે અને ધીમે ધીમે જો વ્યક્તિગત રીતે આ વસ્તુ કરવામાં આવે અને આચરણમાં લાવવામાં આવે તો લાંબા ગાળે, જેમ ક્લાઇમેટ ચેન્જ બહુ લાંબા ગાળે આપણને અસર કરી રહ્યું છે, એ જ પ્રમાણે આવનાર સમયમાં આપણી ભાવિ પેઢી જો આ શીખી જાય તો આપણે આ પૃથ્વીનું સંરક્ષણ ખૂબ જ સારી રીતે કરી શકીએ. બહુ સરસ વાત કરી મિત્રો. આમના ઉપરથી એક વાત તો આપણે સંકલ્પ સીધો જ કરી લેવો પડે કે આપણે ઘરને પંચતારક બનાવવું છે. અને આ પંચતારક માટે આ વાત સાહેબે કરીને એ ફરીથી તમે વિડીયોમાં ફરીથી તમે જોઈ લેજો અને એ વસ્તુ તમે જો ઘરમાં કરશો તો તમે 100% ક્યાંક ને ક્યાંક આ ધરતી માતાના પુત્ર છો તો મા પ્રત્યેનું ઋણ તમે અદા કરી શકશો. સાહેબ, સાથે સાથે એ પણ આપણે વાત કરી લઈએ કે પર્યાવરણના સંરક્ષણ માટે કંઈક 4R પદ્ધતિ છે, એ શું છે? આપણે પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ. હવે પર્યાવરણની અંદર હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે હવા, પાણી, ખોરાક બધાનો સમાવેશ થઈ જાય છે. હવે એની અંદર 4R એનો મતલબ શું થાય? તો પહેલો R છે એ રિડ્યુસ, એટલે કે એનો ઉપયોગ ઘટાડી દઈએ. માની લો કે આપણે પાણીની જરૂરિયાત હોય, 1 ગ્લાસ આપવાનું થતું હોય જી, તો પછી આપણે અડધા ગ્લાસથી શરૂઆત કરીએ. આપણે વોશિંગ મશીનનો ઉપયોગ કરતા હોઈએ તો આપણે ચાલે એમ જ ન હોય તો એક નિયત સમય નક્કી કરીએ અથવા તો અઠવાડિયામાં 1 વખત આપણે વોશિંગ મશીનનો ઉપયોગ ન કરીએ અને જાતે કપડાં ધોઈએ. આવા કોઈ પણ વસ્તુ, ઉપકરણો આપણે કરી અને રિડ્યુસ, જેનો આપણે ઉપયોગ ઘટાડીએ. આ પહેલો R છે. અને આ R દરેકમાં લાગુ પડે. એ તમારે વૃક્ષોમાં પણ લાગુ પડશે, હવામાં પણ લાગે અને સાથે પિયતમાં કે પાણીમાં પણ લાગે. બીજી વસ્તુ છે રિફ્યુઝ. જો શક્ય બને અને આપણે હાલે એમ હોય તો ના જ પાડવાનું. જેમ કે આપણે શાકભાજી લેવા બહેનો જતા હોય તો જ્યારે જબલામાં કે એમાં શાકભાજી આપે ત્યારે આપણે કાપડની થેલી લઈને જઈએ અને કહીએ કે પ્લાસ્ટિક નહીં આપો. તો સીધી આપણે રિફ્યુઝ, ના પાડી દેવાની. ત્રીજો R છે રીયુઝ. કોઈ પણ વસ્તુને આપણે રીયુઝ કરીએ. જેમ કે મોબાઈલ છે, નવી ટેકનોલોજી વાળો મોબાઈલ આવી ગયો
એટલે આપણે આ જૂનો હજુ વર્ષ દિવસ પહેલા લીધો હોય તો આપણે એને કાઢી નાખીએ અને નવો લઈ લઈએ, તો અલ્ટિમેટલી એ વેસ્ટ જ છે, એક પ્રકારે કુદરત ઉપર ભારણ જ થવાનું છે. તો આપણે એનો રીયુઝ કરીએ, રિપેર થઈને વાપરી શકાતું હોય તો રિપેર કરીને વાપરવું જોઈએ, અને આવું દરેક વસ્તુમાં કરવું જોઈએ. તો એને રીયુઝ અને રિસાયકલ, આજે કોઈ પણ વસ્તુ જો રિસાયકલ થતી હોય, એનો એકમાંથી બીજું વસ્તુ જો બની જતી હોય તો એનો રિસાયકલ કરીને ઉપયોગ કરવો જોઈએ. તો આ ચારે ચાર વસ્તુને આપણે કોઈ પણ કુદરતી સંપત્તિ છે આપણી પાસે, એ કોઈ પણ સંપત્તિને જો આ 4 Rમાં જોતા શીખી જઈએ તો આપણે સીધી રીતે કે આડકતરી રીતે કુદરતને બચાવવા માટેનું બહુ મોટું પગલું ભરી રહ્યા છીએ એવું સાબિત થઈ શકે છે. મિત્રો, બહુ સરસ આપણને માર્ગદર્શન મેળવ્યું. સાહેબે ખૂબ સરસ વાત કરી. કારણ કે આપણે એક સામાજિક વ્યક્તિ છે, સામાજિક પ્રાણી છે, અને એમની અંદર પણ જ્યારે માનવ જાત તરીકેનો આપણને અવસર પ્રાપ્ત થયો છે ત્યારે આપણે દરેક જીવો જે છે એમનું પણ ધ્યાન રાખવાની એક જવાબદારી કુદરતે આપણને સોંપી છે. ત્યારે આપણે આપણી આ માતૃભૂમિ માટે, મા માટે, પૃથ્વી મા માટે કંઈક ને કંઈક આપણું યોગદાન હોય. તો સાહેબ, આ યોગદાન માટે એ પણ વાત કરો કે આપણે કેવી પ્રતિજ્ઞાઓ લેવી જોઈએ કે હું આજથી હવે આ તો કરીશ જ. આપણે આખા વર્ષ દરમિયાન જો વિચારીએ ને તો ઘણી બધી પ્રતિજ્ઞાઓ કરતા હોઈએ છીએ, પણ કુદરતને બચાવવા માટેની પણ આપણે ખરેખર પ્રતિજ્ઞા કરવી જોઈએ કે હું જેટલું કુદરતી સંસાધન છે એ કુદરતી સંસાધનનું સંરક્ષણ કરીશ અને એનું જતન કરીશ. આ પહેલી. બીજું, કાર્બન ઉત્સર્જન કે જે જલવાયુ માટે પરિવર્તન માટે મુખ્ય પરિબળ છે, એ કાર્બન વાયુ છે એનું ઉત્સર્જન ઘટાડીશ અને કાર્બનને રિસ્ટોર કરીશ અથવા તો સિક્વેસ્ટ્રેશન કરીશ. ત્રીજી વસ્તુ કે સમાજ અને આપણી આસપાસ જે કાંઈ લોકો છે એમાં હું આ પૃથ્વી સંરક્ષણ માટે એ લોકોને પ્રોત્સાહિત કરીશ. અને ચોથી વસ્તુ છે કે આ જે પૃથ્વી છે એ આગલા ભવિષ્ય માટે કે મારા બાળકોના ભવિષ્ય માટે હું આ પૃથ્વીને સમૃદ્ધ અથવા તો હરિયાળી રાખીશ. તો આપણે આ પ્રમાણે એક પ્રતિજ્ઞા કરી અને એ દિશામાં આપણે કામ કરીએ તો સાચા અર્થમાં આ પૃથ્વી દિવસને આપણે ઉજવશું. બહુ સરસ વાત કરી સાહેબ. તમે ખરેખર જે કહેવાય કે એક વૈજ્ઞાનિક તરીકે જે કંઈ પણ જરૂરિયાત છે અને આપણી ફરજ છે અને હક, કારણ કે હવે સમય એવો થયો છે આધુનિકતામાં કે લોકો હકને પેલું સ્થાન આપે છે અને પછી ફરજને સ્થાન આપે છે. પણ આપણે ખરેખર એને ચેન્જ કરવું જોઈએ. આપણે પહેલાં આપણી ફરજ શું છે એ સમજવી જોઈએ, પછી આપણે આપણો હક જે છે એમના પ્રત્યે વિચારવું જોઈએ. તો ફરજ અને હક વિશે આપણે સમજી જઈએ તો આપણી મા માટે, આપણી પૃથ્વી માતા માટે આપણે આપણી ફરજો કઈ કઈ છે એનું ધ્યાન રાખી અને આપણે આગળ વધવું જોઈએ. તો સર, આજના દિવસે આવો સંકલ્પ સાથે અમારા દર્શકો વતી પણ હું તમને ખાતરી આપું છું કે અમે લોકો સંકલ્પ કરીએ છીએ. કરીએ ને ભાઈ? અમે સંકલ્પ કરીએ છીએ કે આજથી પૃથ્વી માતા માટે આપણે સંકલ્પબદ્ધ થઈ અને આપણે એના સંરક્ષણનું કામ કરીશું. તો સાહેબ, તમે સ્ટુડિયોમાં પધાર્યા અને ખૂબ સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.